શરૂઆતથી ચાલતા દારૂના જુગારના અડ્ડાઓ પર વારંવાર વિજિલન્સની ટીમે દરોડા પાડી રહી છે. ત્યારે લિંબાયતમાં ચાલતા જુગારના અડ્ડા પર વિજિલન્સની ટીમે દરોડા પાડી 40થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સુરતમાં વારંવાર દારૂ અને જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં સન્ની પાટીલના ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. લિંબાયતના રંગીલા ટાઉનના ટેરેસ પર ચાલી રહેલ સન્ની પાટીલના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી તેથી 40થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તો વિજિલન્સની ટીમને જોઈ એક સોનુ નામનો જુગારી બીજા માળેથી કૂદી પડતા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો. વિજિલન્સે સ્થળ પરથી લાખોની રોકડ અને મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી. તો જુગારધામ ચલાવનાર સન્ની ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. તો ભાગી છૂટેલો જુગારધામ ચલાવનાર સન્ની પર જુગારના અનેક ગુનાઓ નોંધવામાં આવેલા હોવાનું પણ સામે આવ્યું છે.